પિયત કેટલા દિવસે આપવું જેથી આપણે આમાં ફૂગ કે રોગચાળો કે ના આવે અને કેવું વાતાવરણ હોય ત્યારે પિયત આપવું જોઈએ? જો અમનભાઈ, સણા, ધાણા અને જીરું આને પિયતનું ખાસ મહત્વ હોય. ખેડૂત ઘણા વાદરા હોય તો પાઈ દઈએ આપણી દેશી ભાષામાં, અને હું જે કહે દેશી ભાષામાં જ સમજાવે તમને કે ઘણા ખેડૂત પાઈ દે કે વાદરા હોય તો નહીં. આમાં 5 દી કદાચ મોડું થાય ફાયદો થાય, તમને નુકસાન નહીં થાય. મારા હિસાબ પ્રમાણે આને હવે 2 જ પાણી પાવા જોઈએ. અને કૃષિ સંશોધન જે કરે છે વિજ્ઞાન એ એમ કે ફૂલ આવ્યા પછી 2 પાણી પેલો સૈણા તમારા કમ્પ્લીટ પાકી જાય. ઓલો તમને ઠાવકા લાગે એ ઉપર બોપટા હોય, નીચે ખાલી હોય. એટલે હવે આને જો આમ આપણે તો કોઈ ખેડૂત મિત્રને ખબર ન પડતી હોય કે આપણા ખેતરમાં ભેજ છે કે નહીં, જો એ તમારે જાણવું હોય તો 3 ઇંચ આંગળીએ ખોદી લેવાનું ખેડૂત મિત્રો. 3 ઇંચ, જો 3 ઇંચમાં આમ ગોરીંડી વર્તી હોય તો આપણા ખેતરમાં ભેજ જળવાયેલ છે. પાણી